જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ અધ્યાય 1 નૈમિષારણ્ય તથા કાઠાગોરમાની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે। આ માસમાં જપ તપ દાન કરવાનો ઘણો મહિમા છે। ભગવાન પુરુષોત્તમે સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે। એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપાયેલ અને આદિ વ્યાધિ ઘડપણથી ઘેરાયેલ સંસારને ફરી કદી પામતો નથી। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ અધ્યાય 1 નૈમિષારણ્ય। જે એક નિમિષ ક્ષણ માત્ર પણ પ્રભુનું નામ યાદ કર્યા વિના રહી ન શકાય તે નૈમિષારણ્યમાં ઋષિ મુનિઓ અને શિષ્યો યજ્ઞો અને સત્સંગ કરતા અને કદી ધર્મ સમાજ અને કલ્યાણની ચર્ચાઓ કરતા અને જગતને ઉપદેશ આપતા। એકવાર મહર્ષિ વ્યાસના શિષ્ય સુત પુરાણી શિષ્યો સાથે નૈમિષારણ્ય આવ્યા। તેમને જોઈને મહાન ઋષિઓ પણ આવ્યા। શૌનક નામના મહર્ષિએ સુત પુરાણીને પૂછ્યું, આપ કુશળ કથાકાર છો તો માનવીઓના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી તેમનું કલ્યાણ થાય એવી એક કથા કહો। સુત પુરાણીએ કહ્યું, જેનાથી જગતનું કલ્યાણ થાય એ મંગળ ઉત્તમ છે। હું પણ એ જ હેતુથી દક્ષિણના તીર્થોથી પવિત્ર બની પૂર્વના તીર્થોમાં સ્નાન કરી બદ્રિકાશ્રમમાં પ્રભુ દર્શન કરી સરસ્વતીના કિનારે આવેલ સિદ્ધપુર આવ્યો ત્યારે જાણ્યું કે હસ્તિનાપુરના પરીક્ષિત રાજાએ રાજગાદી છોડી છે। મુલાકાતે આવેલા ઋષિ મુનિઓ તેઓ પૂછે છે કે સંસાર સર્પના મુખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો છે? સિદ્ધપુરથી નીકળી ગંગા કિનારે આવ્યો તો જોયું કે 16 જ વર્ષના કમળ પાખડીઓ વચ્ચે પત્રકલિકા શોભી તેવા તેજસ્વી અને દિગંબર સુખદેવજી ઋષિઓની વચ્ચે જ બેઠા હતા। રાજા પરીક્ષિતે તેમને પૂછ્યું, આ અપૂર્વ અવસરે 7 દિન સુધી શ્રી હરિકૃપાથી જ્ઞાન યજ્ઞનો લાભ લીધો। 7મા દિને રાજા પરીક્ષિતની મુક્તિ પ્રાપ્તિ પછી હું ઋષિ મુનિઓને મળવા આવ્યો છું। આપ સૌ જ્ઞાની છો, આપના દર્શનથી આત્મજ્ઞાન મળે તેવા પવિત્ર છે। આપના દર્શનથી કૃતજ્ઞ થયો છું। તો આ હતો અધિક માસનો અધ્યાય 1 નૈમિષારણ્ય। કાલે આપણે અધ્યાય 2 સાંભળીશું। હવે આપણે સાંભળીએ કાઠાગોરની વાર્તા। એક ગામમાં ડોશી રહે। ડોશીમાને 2 દીકરા છે। 2 દીકરાની વહુઓ છે। રાજી ખુશીથી ડોશીએ પોતાના 2 દીકરાને જુદા ઘર આપ્યા છે। ડોશી એકલા પોતાના જૂના ઘરમાં રહે છે। વરત વર્તુલા કરે, દિવસ આખું પ્રભુનું ભજન કરે। વાર તહેવારે ગામની વ્રત રાખતી વહુવારુઓને કથા વાર્તા સંભળાવે। આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની વહુવારોએ વ્રત લીધું છે। સવારે વહેલા ઉઠી નદીએ નહાવા જાય। નદી કાંઠે કાઠાગોરમાની નાનકડી ડેરી બનાવે। કાઠાગોરમાની મૂર્તિ પધરાવે। પછી અબીલ ગુલાલ છાંટી ચોખા ચઢાવી ધૂપ દીપ કરે। શ્રીફળને સોપારી મૂકે, દૂધની લોટી મૂકે, ખંભે ચૂંદડી નાખી કાઠાગોરમાનું શ્રદ્ધા વિશ્વાસથી ભક્તિભાવ પૂર્વક પૂજન કરી માને સ્તુતિ કરે, ક્ષમાયાચના કરે। હે માં, તમે જો પરમ કૃપાળુ છો, તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણી અજાણી કોઈ ભૂલ થઈ જતી હોય તો અમને ક્ષમા આપજો। આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી રાખી માના ઓવારણા લેતા ગાય। આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું મેદા મોદર નોતરિયા લાડવા લાપસી સુવાળી સેવ તમે જમો ને મારા દેવ। કારેલાની કઢી કરી કટકો પાપડ કટકો વળી દ્વારિકાના માર્ગે ચઢી લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ। લાલાની તો મહેર છે, તમ જમવાનું આપણે ઘેર છે।
આમ કાઠા ગોરમાને કાલાવાલા કરી બધી વહુવારું ગીત ગાતા ઘેર આવે. ડોશીની નાની વહુ પણ ઘેર આવે છે. નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પુરુષોત્તમ માસ નહાવાનું કહું, એમનું પણ કલ્યાણ થાય. આવો ભાવ લઈ બીજે દિવસે દેરાણી જેઠાણીને ઘરે આવીને કહે છે, ભાભી, ઓ ભાભી, હાલો કાઠા ગોરમાની પૂજા કરવા નદીએ નહાવા. નહાશું, ધોશું, કાઠા ગોરમાની પૂજા કરીશું, ગીત ગાશું, ઘેર આવશું, કથાને વાર્તા સાંભળશું. જેઠાણી તો ગુમાનનું પૂતળું એટલે દેરાણીને બડકું ભરી બોલી, મારે કાંઈ નદીએ નહાવું નથી, તારે હારે આવવું નથી. એ તો નવરી સવરીના કામ, ગાંડી ઘેલીના કામ. ના ભાઈ ના, તું નવરી, તે આમ ઘેલા કાઢે ને ભૂખે મરે. હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વડી પિયરથી વહુ આવે ને સાસરેથી દીકરી આવે. અને ભાઈ મારે તો પાછા ઘેર કમર વલોણા ને પારણા ઝૂલે. મારે કપાળે ટીકો ને કેડે ડીકો, વરી વછેડા વાડે ને પછી તે પાડા, પણ ફળતી ખીચડી ને સુવાવડે દીકરી. મારે તો વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. જા બાઈ જા, તું તારે ઉપવાસ કરને ભૂખે મર. મારે નથી ગીત ગાવા ને કોરા ભાણા ખાવા. આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારી દુભાવી, ધૂતકારીને કાઢી મૂકી. જેઠાણીના આવા કટુમેણ સાંભળી મનમાં દુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈ નદીએ નહાવા ગઈ. મનમાં વિચારે છે, ભગવાન સૌની સદબુદ્ધિ આપે. આમ થોડા દિવસો વીતે છે ને જેઠાણી ઉપર કાઠા ગોરમાનો કોપ ઉતર્યો. સાહેબીને સુખ ગયું. રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરથી વહુ ન આવી, સાસરેથી દીકરી ન આવી. વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી તે ગઈ તો પાડા નહીં, ખમણ વલોણાય બંધ ને પારણા ઝૂલતાય બંધ. જ્યાં જઈ જોવે ત્યાં દુઃખ ના દુઃખ દેખાય, ચારે કોર ભૂખ ને ભૂખ. આમ અચાનક આવો કાળો કેર થઈ જોઈ જેઠાણી કલ્પાત કરવા લાગી. અરે રે, મેં મુઈએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું, મનમાં પસ્તાવો થયો છે. રોતી કડકડતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે, એમને બધી વાત કરી. સાસુ કહે, બાઈ, તારા ઉપર કાઠા ગોરમાનો કોપ ઉતર્યો છે, નહીંતર આવું ન બને. માટે હે મોટી વહુ, તું કાઠા ગોરમાનું વ્રત કર. ગોરમા ખૂબ જ દયાળુ છે, તારી ઉપર કૃપા કરશે, તારું ઘર અભરે ભરશે ને સૌ સારાવાના થશે. આવતીકાલથી 5 પાડોશીને ભેગા કરજે. ગાતી ગાતી નદીએ જજે, છાપડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સોપારી લેજે, દૂધના કળશને કંકાવટી લેજે, ખંભે ચૂંદડી નાખજે, નદીએ નહાજે ને ગોરમાની પૂજા કરજે, સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાઠા ગોરમાં તારું કલ્યાણ કરશે. કહે છે ને કે વાર્યા ના માને પણ હાર્યા તરત જ માને. સાસુમાની શીખને માથે ચઢાવી મોટી વહુ બીજે દિવસે સવારે કહ્યા પ્રમાણે ગાતી ગાતી નદીએ ગઈ. નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમાં સવડા હતા ને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે કાઠા ગોરમાં અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી, માં, તું તો દયાની દેવી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય. મારી ભૂલ મને સમજાઈ છે. મેં અભિમાનમાં છકી તમારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો માં, ક્ષમા કરો. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને તે બેઠા હતા તે સવડા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાઠા ગોરમાની પૂજા કરી, જય બોલાવી. બોલો કાઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગાતી ગાતી ઘેર આવી જોઈએ છે તો પોતાની ઉપર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજ આવ્યા, નિશાળેથી દીકરો આવ્યો, પિયરથી વહુ આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખેલી થઈ. પછી તે પાછળ ગઈ તો જોયું વછેરો વાડે આવ્યો, પછી તે પાડો આવ્યો. પહેલા હતું જેમ થયું એમનું એમ. સર્વ વાતે પોતાનું ઘર ભર્યું ભાદર્યું થયેલું જોઈ મોટી વહુ કાઠા ગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો, હવેથી આવતા દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાઠા ગોરમા, જેમ દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જય કાઠા ગોરમા, સૌનું ભલું કરજો. ભક્ત ભગવાનને જે રૂપમાં જોવા માંગે છે, ભગવાન તે ભાવને અનુસર તેવા જ બની જાય છે. આપ ભગવાનના દાસ થઈ જાવ તો ભગવાન આપને માલિક બનાવી દેશે. તો મિત્રો,
આ હતી કાઠાગોરમાંની વાર્તા. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.